કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે સ્ટાન્ડર્ડ 7th સોશિયલ સાયન્સ ચેપ્ટર 1 જીઓગ્રાફિકલ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા વિશે સ્ટડી કરવાના છીએ. Let's start. To us, by its very geography, the country India appears to be quite distinct from other countries, and that itself gives it a certain national character. શ્રી અરવિંદોએ શું કહ્યું છે ભારતની ભૌગોલિક વિવિધતા વિશે? કે ભારતની ભૌગોલિક વિવિધતા છે તે બીજી કન્ટ્રી કરતાં એટલે બીજા દેશો કરતાં ઘણી અલગ છે, કેમ કે ભારતમાં ખૂબ જ વધારે ભૌગોલિક વિવિધતા જોવા મળે છે, એટલે એ આપણને બીજા દેશ કરતાં અલગ બનાવે છે. અહીં એક પિક્ચર આપેલું છે તમારે ટેક્સ્ટ બુકમાં. જોગ ફોલ્સ ઇન કર્ણાટક. નોટિસ ધ ટેટુઆ એન્ડ ધ વોટરફોલ્સ. ધ પાવર ઓફ ધ વોટરફોલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. હાઇડ્રો મીન્સ વોટર થ્રો સ્પેશિયલ ટર્બાઇન્સ. અહીં જે પિક્ચર આપેલું છે ત્યાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરવામાં આવે છે. કઈ રીતના? તો કે પાણીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરવામાં આવે છે યુઝિંગ સ્પેશિયલ ટર્બાઇન્સ. The big questions: what are some key geographical features of India? And second, how does India's geographical diversity affects our lives? You have to think about these questions. Now, in 1984, Rakesh Sharma, the first Indian astronaut to go into space. તમને બધાને ખબર જ છે કે સૌથી પહેલા ઇન્ડિયન એસ્ટ્રોનોટ કોણ હતા જે સ્પેસમાં ગયા હતા? રાકેશ શર્મા. સ્પોક વિથ ધ ધેન પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ઇન્દિરા ગાંધી. તેણે તે સમયે ત્યારના જે પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી તેમની હારે વાત કરી. વેન શી આસ્ક્ડ him, how does India look from space? He replied, सारे जहाँ से अच्छा, better than the whole world. This is the title of a well-known poem of the early 20th century. તો રાકેશ શર્માએ જેમને કીધું, ઇન્દિરા ગાંધીને જવાબ આપ્યો કે સારે જહાં સે અચ્છા, એટલે કે આપણું જે ઇન્ડિયા છે એ સૌથી સરસ ત્યાં ઉપરથી જોતા, સ્પેસમાંથી જોતા દેખાય છે. બેટર દેન ધી હોલ વર્લ્ડ. લેટ્સ એક્સપ્લોર. લુક એટ ધ મેપ ઓફ ઇન્ડિયા એટ ધ એન્ડ ઓફ ધીસ બુક્સ. What are you able to observe? Recall your lesson on different types of landforms, mountains, plains, and plateaus. Which landforms can you identify on the map? What do the different colors on the map mean? Hint: the legend on the map shows the height of each area. તમારે ટેક્સ્ટ બુકની પાછળ છે મેપ આપેલો છે ઇન્ડિયાનો, તેને ઓબ્ઝર્વ કરવાનો છે અને તેમાં લેન્ડફોર્મ્સ, માઉન્ટેન્સ, પ્લેન્સ, પ્લેટુઆસ કેવું દેખાય છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે. As you go through this chapter, remember to refer periodically to the physical map. તમને ઇન્ડિયાનો મેપ આવડવો ખૂબ જ જરૂરી છે. ઇન્ડિયા ઇઝ ધ 7th લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ એન્ડ અ પાર્ટ ઓફ એશિયા. ઇન્ડિયા છે એ 7th લાર્જેસ્ટ કન્ટ્રી છે વિશ્વમાં એન્ડ અ પાર્ટ ઓફ એશિયા. એશિયાનો એક પાર્ટ છે. અલોંગ વિથ ઇટ્સ નાઇબર પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ભૂતાન, શ્રીલંકા એન્ડ મ્યાનમાર. ઇન્ડિયાના પાડોશી દેશો ક્યાં ક્યાં છે? પાકિસ્તાન છે, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા એન્ડ મ્યાનમાર. It forms the region known as the Indian subcontinent. Subcontinent since it is a part of the continent of Asia. Often, for the purpose of discussion, we refer to 5 regions: the Great Mountain Zone, the plains of the Ganga and the Indus, the desert region and the southern peninsula, and the islands. 5 પ્રકારના regions છે: the Great Mountain Zone, the plains of the Ganga and the Indus, the desert region and the southern peninsula, and the island. In this chapter, we will fly over these zones, providing you with a bird's eye view of these features and offering glimpses of what things look like in a close-up at some of these places. It would be difficult to go into all the details of this trade, since, as you will soon see, India is large and diverse. The Himalayan mountain ranges stands as a natural barriers in the north, while the Thar Desert and the Arabian Sea mark its western limits. જે હિમાલયનું જે માઉન્ટેન છે તમે જાણો જ છો કે તે નેચરલ બેરિયર તરીકે કામ કરે છે. while the Thar Desert and the Arabian Sea mark its western limits. થાર ડેઝર્ટ આવેલું છે અને અરેબિયન સી આવેલું છે એ વેસ્ટર્ન લિમિટને ડિસાઇડ કરે છે. ટુ ધ સાઉથ એન્ડ ધ ઇન્ડિયન ઓશન એન્ડ ટુ ધ ઇસ્ટ ધ બે ઓફ બેંગાલ ફ્રોમ અ નેચરલ બાઉન્ડરી. તમને ખ્યાલ છે તો નોર્થમાં શું આવેલું છે તો કે હિમાલયન માઉન્ટેન, પછી વેસ્ટર્નમાં શું આવેલું છે તો કે થાર ડેઝર્ટ અને અરેબિયન સી આવેલું છે. સાઉથમાં શું આવેલું છે તો ઇન્ડિયન ઓશન અને ઇસ્ટમાં શું આવેલું છે તો કે બે ઓફ બેંગાલ. આ તમારે યાદ રાખવાનું છે. ધીસ જિયોગ્રાફિકલ ફીચર્સ create a separation between India and the rest of the continent have played a crucial role in shaping India's climate, culture and history. Himalayan mountain, north. Thar desert and Arabian Sea, western. South, Indian Ocean. East, Bay of Bengal. Okay, let's explore. Do you recall your lesson on the latitudes or longitudes? Look at the map. Can you read approximately the latitude and longitude where the India lies? Identify the above feature on India's physical map. તમારે મેપ જોવાનું છે અને લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વિશે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. Let us now journey together from the Himalayas to the Iceland in the India's ocean and onwards to the east of India. The diverse colors on the map already give us a sense of the geographical diversity. Familiarize yourself with the legend on the map. The different colors indicate the altitudes. The Himalayas.
હવે આપણે હિમાલયની વાત કરીએ. લુક એટ ધ લેન્થ ઓફ ધ હિમાલયન રેન્જ ઓન ધ મેપ. ઇટ ઇઝ લાઇક અ માસિવ વોલ. ફ્રોમ ધ legend, can you guess the altitude at different points of the Himalaya? તમે જ્યારે મેપમાં જોવો છો તો કે હિમાલય તમે કઈ રીતના તો કે એ સૌથી મોટી વોલ છે એ રીતના તે કામ કરે છે. હવે તમે અલ્ટિટ્યુડ ડિફરન્ટ પોઈન્ટ્સ નહીં તમે જોઈ શકો છો. એનું જો અહીંયા એક પિક્ચર આપેલું છે. ધીસ આર સેટેલાઇટ ઇમેજ ઓફ હિમાલયન રેન્જ. નોટ ધેટ ધ લેન્થ ઓફ ધ રેન્જ ઇઝ અબાઉટ 2500 કિલોમીટર. હિમાલયની રેન્જ કેટલી છે? 2500 કિલોમીટર. ઓકે, આ સ્પેસ ઉપરથી લેવામાં આવેલો એક પિક્ચર છે. Let's remember, the Himalayas seem to touch the sky. In fact, many of its peaks are over 8,000 meters in height and are together called the 8,000ers. This mountain range stretches across 6 countries in Asia: India, Nepal, Bhutan, China, Pakistan and Afghanistan. Can you name the highest mountain in the world? आपको इसका आंसर देना है चैट बॉक्स में, ठीक है. तो हिमालय आपको मालूम है कि सबसे बड़ा पर्वत है, ठीक है. In the summer, the snow on the mountains melts and feeds major rivers such as the Ganga, Indus and Brahmaputra. ત્રણ major rivers છે ગંગા, Indus and Brahmaputra. These rivers and their tributaries provide water for drinking, farming and industrial use, connecting with the lives of hundreds of millions of people. આ જે ત્રણ છે મોટા મોટી રિવર ગંગા, ઇન્દુસ એન્ડ બ્રહ્મપુત્રા, તેનો ઉપયોગ પીવાના પાણીમાં, ફાર્મિંગ એટલે કે ખેતી કરવામાં, ઉદ્યોગોમાં, ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં, પછી ઘણાની જે પ્રાણીઓ છે, ઘણા આપણે બધા લોકો છીએ, બધા આ પાણી ઉપર નિર્ભર છે. હેન્સ ધ હિમાલયાસ આર સમટાઇમ્સ કોલ્ડ ધ વોટર ટાવર ઓફ એશિયા. હિમાલયાસને શું કહેવામાં આવે છે? વોટર ટાવર ઓફ એશિયા. ધ હિમાલયાસ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ મેની કલ્ચર્સ એન્ડ બિલીફ સિસ્ટમ્સ. કારણ એને આપણે કલ્ચરમાં પણ એનું ખૂબ જ મહત્વ રહેલું છે. ધ માઉન્ટેન્સ themselves are considered sacred and temples and monasteries have been built within them, attracting monks and spiritual seekers from around the world who come to pray and meditate. હિમાલયનો જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા બહારથી લોકો પણ આવે છે, સ્પિરિચ્યુઅલ સિકર્સ આવે છે અને તે શું કરે છે તો કે ત્યાં પ્રે કરે છે, મેડિટેશન કરે છે. The Bhagirathi River, a major tributary of the Ganga, originates from Gomukh, cow's mouth in Uttarakhand. જે ભગીરથી રિવર છે એ મેજર ટ્રિબ્યુટરી ઓફ ધ ગંગા છે એન્ડ ઓરિજિનેટ્સ ક્યાંથી તેનો ઉદ્ભવ થાય છે? ગોમુખ, કાઉસ માઉથ ઇન ઉત્તરાખંડ. આ યાદ રાખવાનું છે. ઇટ ઇઝ ધ એજ ઓફ ધ ગંગોત્રી ગ્લેશિયર. ઇટ ઇઝ ધ એજ ઓફ ધ ગંગોત્રી ગ્લેશિયર. ભાગીરથી રિવર ક્યાંથી ઉત્પન્ન થાય છે, ઉદ્ભવ થાય છે તો કે ગોમુખ, કાઉસ માઉથ. ક્યાં લોકેટેડ છે? ઉત્તરાખંડ. અહીંયા એક પિક્ચર છે જો કાઉ માઉથ, ગૌમુખ. ધીસ ગ્લેશિયર ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન ધ ઇન્ડિયન હિમાલયાસ. આ જે ગ્લેશિયર છે એ સૌથી મોટામાં મોટો ગ્લેશિયર છે હિમાલયનો. ઇટ ઇઝ કન્સિડર સ્કેર્ડ એન્ડ અટ્રેક્ટ મેની પિલગ્રિમ્સ. એ ઘણા બધા પિલગ્રિમ્સને પણ અટ્રેક્ટ કરે છે. ગોમુખ ઇઝ ઓલ્સો અ પોપ્યુલર ટ્રેકિંગ ડેસ્ટિનેશન. ટ્રેકિંગ માટેનું બહુ જ ખૂબ જ પ્રખ્યાત એટલે કે પોપ્યુલર ડેસ્ટિનેશન છે. નેક્સ્ટ ટાઈમ સી ધ ગંગા, રિમેમ્બર ઇટ્સ જર્ની બિગેન ધેર. ભાગીરથી રિવર ક્યાંથી શરૂ થાય છે? ગોમુખ. ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ. હાઉ ધ હિમાલયાસ વેર ફોર્મ્ડ. એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હિમાલયાસ છે કઈ રીતના બન્યું તેની ઇન્ટરેસ્ટિંગ એક સ્ટોરી છે, તો ચાલો જોઈએ. A long time ago, India was a part of a much bigger landmass called Gondwana, where its neighbor was Africa. At some point, it broke away and slowly started moving north about 50 million years ago. It reached the landmass of Eurasia and collided with it. As India pushed against Eurasia, the land between them crumbled and rose up, just like how a carpet wrinkles when you push it. That's how the mighty Himalayan mountains were formed. Amazingly, India is still pushing into Asia today, very slowly, about 5 centimeters each year, which is much slower than the rate at which your hair grows. This means the Himalayas are still growing taller, just a tiny bit each year, about 5 millimeters, but over a millennium that adds up to 5 meters. એ જો એક પિક્ચર આપેલું છે, 4 dead layers of Himalayan rock. જેમ ઘડી ઘડી પડી હોય ને એવો રોક, હિમાલયન રોક. અહીંયા એક પિક્ચર આપેલું છે જો, ઇન્ડિયા અત્યારનું, પછી આ ઓસ્ટ્રેલિયન પ્લેટ છે 10 મિલિયન યર અગો, શ્રીલંકા, પછી અહીંયા 38 મિલિયન યર્સ અગો, પછી ઇક્વેટર 55 મિલિયન યર અગો. આ રીતના કઈ રીતના એનો ઉદ્ભવ થયો ને એ બતાવે છે. જો અહીં શ્રીલંકા હતું, ઇન્ડિયા લેન્ડ માસ હતું 71 મિલિયન યર અગો, આવી રીતના હતું. પછી એમાંથી 55 મિલિયન યર અગો આવી રીતના થયું. પછી 38 મિલિયન યર અગો અને 10 મિલિયન યર અગો. અને અત્યારે ઇન્ડિયા આવું છે, ઠીક છે. અને શું થાય છે તો કે ગ્રેજ્યુઅલી આ પ્રોસેસ છે જે સતત થતી રહે છે. The word Himalayas is a combination of two Sanskrit words, Hima meaning snow and Alya meaning abode or dwelling. Thus, abode of snow. Okay.
The Himalayas are broadly categorized into three main ranges. હિમાલયને છે ત્રણ મેઇન રેન્જીસમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે. The Himadri, the Great Himalayas, are the highest and most rugged part of the range, home to towering peaks like Mount Everest and Kanchenjunga. હિમાદ્રી છે એ ગ્રેટેસ્ટ હિમાલય છે, તે હાઈએસ્ટ છે અને મોસ્ટ રગ પાર્ટ ઓફ ધ રેન્જ, હોમ ઓફ ટાવરિંગ પીક્સ લાઇક માઉન્ટ એવરેસ્ટ એ હિમાદ્રીમાં આવેલું છે. ઓકે, અને કંચનજંગા. ધીસ રિજિયન રિમેન્સ સ્નો કવર્ડ થ્રુ આઉટ ધ યર. આખા વર્ષ દરમિયાન ત્યાં સ્નો પથરાયેલી હોય છે. લાઈફ હિયર ઇઝ ટફ એન્ડ દેર આર નો મેની હ્યુમન સેટલમેન્ટ. ત્યાં લાઈફ છે ખૂબ ટફ છે, એટલે ત્યાં હ્યુમન જોવા મળતા નથી. ત્યાં રહી ન શકાય, ખૂબ ઠંડી પડે ને એટલે. ધ હિમાચલ, ધ લોઅર હિમાલયાસ. હિમાચલ છે એને લોઅર હિમાલયાસ કહેવામાં આવે છે. લાઈ સાઉથ ઓફ ધ greater Himalayas and have a more moderate climate, allowing rich biodiversity and human habitation. Popular hill stations such as Nainital, Uttarakhand, Darjeeling, West Bengal, Shimla, Himachal Pradesh and Mussoorie, Uttarakhand are located in this region. હિમાચલ છે એને લોઅર હિમાલયાસ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં મોડરેટ ક્લાઇમેટ છે અને ત્યાં રીચ બાયોડાયવર્સિટી ખૂબ જ વધુ જોવા મળે છે અને હ્યુમન પણ ત્યાં રહે છે. પોપ્યુલર હિલ સ્ટેશન છે જેવા કે નૈનીતાલ ઉત્તરાખંડમાં આવેલું છે, આ યાદ રાખવાનું છે. દાર્જિલિંગ વેસ્ટ બંગાળમાં આવેલું છે. સિમલા હિમાચલ પ્રદેશમાં આવેલું છે. નૈનીતાલ ઉત્તરાખંડ, દાર્જિલિંગ વેસ્ટ બંગાળ, સિમલા હિમાચલ પ્રદેશ, મૈસૂરી ઉત્તરાખંડ. ફરી એકવાર બોલું છું, યાદ રાખી લેજો. નૈનીતાલ ઉત્તરાખંડ, દાર્જિલિંગ વેસ્ટ બંગાળ, સિમલા હિમાચલ પ્રદેશ, મૈસૂરી ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં બે, નૈનીતાલ અને મૈસૂરી. પછી દાર્જિલિંગ વેસ્ટ બંગાળ, સિમલા હિમાચલ પ્રદેશ. ધ શિવાલિક હિલ્સ, ધ આઉટર હિમાલયાસ. આઉટર હિમાલયાસમાં શું આવે? શિવાલિક હિલ્સ form the outermost and the lowest region, consisting of rolling hills and dense forest. These foothills are rich in wildlife, serving as a transitional zone between the Himalayas and the Gangetic Plains, also called the Northern Plains. આ છે એ આઉટરમોસ્ટ અને લોએસ્ટ રેન્જ છે જેમાં રોલિંગ હિલ્સ અને ડેન્સ ફોરેસ્ટ આવેલા છે. ધીસ ફૂથહિલ્સ આર રીચ ઇન વાઇલ્ડલાઇફ. વાઇલ્ડલાઇફથી રીચ છે અને સર્વિંગ એઝ અ ટ્રાન્ઝિશન ઝોન બિટવીન એન્ડ ટ્રાન્ઝિશન ઝોન તરીકે કામ કરે છે. હિમાલયાસ એન્ડ ધ Gangetic Plains, અને આને શું કહેવામાં આવે છે? નોર્થર્ન પ્લેન્સ. તમારે મેપ ઉપર હિમાલયના અલગ અલગ જે પાર્ટ્સ છે તેને લોકેટ કરવાના છે. હવે અહીંથી આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.